હેલો ફ્રેન્ડ્સ, આજે અમે તારીખ 12/7/2025નો બીજો શનિવાર જે બેકલિસ્ટ ડે ઉજવવાનો હતો તેમાં અમે લાઈફ સ્કિલ અંતર્ગત એક પ્રવૃત્તિ કરાવી હતી બાળકો જોડે. તેમાં અમે ઊભા સાવરણા બનાવડાવ્યા હતા. તમે જોઈ શકો છો કે 1 બાય 1 દરેક શિક્ષકો એક ટીમ લઈને બેઠા હતા અને તેમાં જે સાવરણા આવે છે આપણે એ સાવરણા છોડીને તેની જે સળીઓ આવે એ સળીઓની એક પટ્ટી હોય છે વોશની કાપેલી, બરાબર. એમાં એ સાવરણાની જે સળીઓ હોય એ ભરવાની હોય છે અને દોરીથી બાંધતા રહેવાનું હોય છે. આ રીતે અમારા શિક્ષકોએ બાળકોની ટીમ લઈને ધીમે ધીમે દરેક બાળકને સમજાવતા ગયા અને કેવી રીતે સાવરણો ભરવાનો હોય તે શીખવાડતા ગયા. શરૂઆતમાં તો શિક્ષકોને જ ભરવું પડ્યું હતું, પરંતુ ધીમે ધીમે બાળકોએ શીખી ગયા પછી તે પોતાની જાતે પણ ભરવા લાગ્યા હતા. આ અમારા હંસાબેન દ્વારા, સનતભાઈ દ્વારા જોઈ શકો છો તમે કે ટીમમાં બાળકો લઈને શીખવાડવામાં આવ્યું હતું. અમારા સ્ટાફના બધા જ શિક્ષકોએ આ પ્રવૃત્તિમાં હર્ષોલ્લાસ દ્વારા ભાગ લીધો હતો. આ અમારા સ્મિતાબેન છે અને એ પોતાની ટીમમાં બાળકોને શીખવાડે છે કેવી રીતે ભરવું. આ વર્ષાબેનનું ગ્રુપ છે તે શીખવાડે છે. આ હંસાબેનનું ગ્રુપ છે તે બાળકોને શીખવાડે છે. આ અમારા હેતલબેનનું ગ્રુપ છે તે બાળકોને શીખવાડે છે કે કેવી રીતે બાળકોએ આ ભરવું. આ અમારા સ્મિતાબેન, આ હું જ છું, બરાબર. અને હું પણ એક ટીમ લઈને બાળકોને બેઠો હતો અને શીખવાડતો હતો કે કેવી રીતે આ ઝાડુ બનાવી શકાય. બાળકોને પણ ખૂબ જ મજા આવી ગઈ હતી. બાળકો વિચારવા લાગ્યા હતા કે આ તો ઝાડુ પહેલાં તો કઈ રીતે બને એ જ એમને ખબર નહોતી, પણ હવે ધીમે ધીમે જે પોતાની જાતે કામ કરવા લાગ્યા પ્રવૃત્તિમાં, તો એમને પણ થયું કે આ તો બનાવવું બહુ જ સહેલું છે, બરાબર. તમે જોઈ શકો છો કે જો બાળકોએ શરૂઆત પણ કરી દીધી કે કેવી રીતે ઝાડુ બનાવી શકાય. કોઈ સળીઓ છૂટી પાડવા લાગ્યું, તો કોઈ દોરી બાંધવા લાગ્યું, તો કોઈ પટ્ટીમાં સળીઓની જે હતી સળીઓ છૂટી છૂટી એ ભરાવા લાગી. જો આ મારા કાજલબેન ચાલુ કરી દીધો સળી ઝાડુ બનાવવાનું. હવે આ બીજી ટીમ છે. બીજી ટીમમાંથી પણ તમે જુઓ, એ અમારા પ્રિન્સીબેન છે જે ફટાફટ ઝાડુ બનાવે છે, બરાબર. આ તો ઝાડુ બનાવવાનું પ્રથમ સ્ટેપ હતું ઊભા સાવરણા બનાવવાનું, બરાબર. આ અમારા હસીનાબેન છે જે શીખી રહ્યા છે કે કેવી રીતે બનાવવું. આ બનાવ્યા પછી પાછો બીજો તબક્કો આવશે. આ ફર્સ્ટ સ્ટેપ હતું કે ઊભા સાવરણા બનાવવા માટે જે પહેલાં જોઈએ એ કેવી રીતે બનાવવું. આ બહેનોએ ખરેખર ખૂબ જ સુંદરતાથી અને ઝડપથી શીખીને આ કામને પૂર્ણ કર્યું હતું. બહુ મજા આવી ગઈ હતી સર્વે બહેનો અને ભાઈઓને. જો આ ભાઈઓએ તો બનાવીને પણ તૈયાર કરી દીધું. આ બીજી ટીમ છે, અમને પણ તૈયાર કરી દીધું. આ બહેનો હજુ થોડું કામ બાકી છે એમને, એ પણ હવે તૈયાર કરશે. અમારા સેજલબેન, એમને પણ તૈયાર કરી દીધું ઝાડુ, બરાબર. આ બેનના દ્વારા જે મરામતો એ થતી હોય, આ બીજી એક ટીમ છે એમને પણ તૈયાર કરી દીધું. આ અમારા નારાયણભાઈ છે. આ બીજું સ્ટેપ છે કે બનાવ્યા પછી એને કેવી રીતે લાકડીમાં ફિટ કરવું, બરાબર. આ અમારા જીતુભાઈ છે, એમને પણ લાકડીમાં ફિટ કેવી રીતે કરાય એ બાળકોને શીખવાડ્યું હતું. અને આ હું જ છું. તમે જોઈ શકો છો કે લાકડીમાં ફિટ કર્યા પછી દોરી કેવી રીતે વેટવી એ બાળકોને અહીંયા શીખવાડવામાં આવ્યું હતું. કેવી રીતે શીખવાડવું એ બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પછી બાળકો જાતે જ પોતાની રીતે જ શીખી ગયા હતા. બાળકો જોઈ રહ્યા છે કે કેવી રીતે જે ઝાડુ બનાવ્યો હતો આપણે ઊભું, એ લાકડીમાં કેવી રીતે ફિટ કરવું. જો એક ભાઈએ તો તૈયારી પણ કરી દીધી, એ અમારા સર્જનભાઈ છે, બરાબર. આ અમારા વિષ્ણુભાઈ અને મેહુલભાઈ જાતે ફરીથી એક બનાવે છે. આ મારા મોનિકાબેન છે જે જાતે દોરી વેટવાનો પ્રયત્ન કરે છે. આ સર્જનભાઈ,
બરાબર. હવે તેમના જોડેથી કુંદનભાઈએ પણ લીધું કે મને પણ આપો, હું પણ ટ્રાય કરી જોઉં કે નહીં. અમારા ગીતાબેન છે બાજુમાં, જે એમને પણ ટ્રાય કર્યો. સામે મોનિકાબેન અને નિધિબેન છે, એમને પણ બનાવ્યો હતો. આ અમારા પ્રિન્સીબેન છે, એમને પણ દોરી વીંટાળી હતી અને મજા માણી હતી ઝાડુમાં. આ અમારા વિધિબેન અને મોનિકાબેન, કાજલબેન, તમે જોઈ શકો છો કે બધાએ લગભગ આ ભાઈએ તો જો ઝાડુ બનાવી પણ દીધો, ફરીથી નવો બીજો. બરાબર. આ અમારી ઉર્વશીબેન અને હસીનાબેન છે. હવે એમને પણ વીંટાળવાનો અનુભવ લીધો હતો, એમને પણ મજા આવી હતી. આ અમારા સારિકાબેન છે, એમને પણ એક વીંટાળ્યો હતો ઝાડુ, દોરી વીંટાળી હતી. અને આ અમારા થઈ ગયા ઝાડુ તૈયાર. બહુ મજાથી, ઉમંગથી અમારી છોકરીઓ અને છોકરાઓ અને સ્ટાફ પરિવારે આ ઝાડુ બનાવ્યા હતા. ઓકે, ગુડ બાય.